અમદાવાદની સાબરમતી નદીમાં વધતા પ્રદૂષણને લઈ એએમસી કે જેણે હવે તપાસના આદેશ આપ્યા છે। અમદાવાદની સાબરમતીમાં ફીણવાળા પાણીને લઈ એએમસીએ તપાસના આદેશ આપ્યા। વિડીયો સુભાષ બ્રિજ શાહીબાગ તરફ જતા રિવરફ્રન્ટનો હોવાનું અનુમાન છે। વોટર રિસોર્સ મેનેજમેન્ટના એડિશનલ ઇજનેરની સ્પષ્ટતા। એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં એડિશનલ ઇજનેરે સ્પષ્ટતા કરી, પાણી કેમિકલયુક્ત નથી, આ પાણી ડ્રેનેજના છે। ડ્રેનેજ સંકલન કામગીરી હોવાને કારણે દરવાજો તૂટી ગયો હતો। સમારકામ બાદ દરવાજો ફરી તૂટ્યો છે કે નહીં તે અંગે પણ તપાસ કરવામાં આવશે। વિડીયો વાયરલ થતાં એએમસીની ટીમ પાણીના સેમ્પલ લેવા પહોંચી હતી। પાણીના નમૂનાનો રિપોર્ટ સોમવાર સુધીમાં આવી જશે। ગેરકાયદે કનેક્શન હોવાની શક્યતા ખૂબ ઓછી હોવાની વાત એએમસીએ કરી છે। અમદાવાદની સાબરમતી નદીનો આજે સવારે એક વિડીયો વાયરલ થયો હતો, જે વિડીયોમાં સાબરમતી નદીમાં પ્રદૂષિત ફીણવાળું પાણી દેખાયું હતું। હું સીધા દ્રશ્યમાં દેખાડીશ કે આ સાબરમતી નદી રિવરફ્રન્ટ ખાતે અમે અહીં ઊભા છીએ અને અહીં ડફનાળા જે બ્રિજ છે, રેલવે બ્રિજ છે, તેની આસપાસના વિસ્તારનો આ વિડીયો સવારે વાયરલ થયો હતો અને તે વિડીયોમાં સાબરમતી નદીની અંદર ફીણવાળું પ્રદૂષિત અને ઔદ્યોગિક એકમનું પાણી છોડવામાં આવી રહ્યું હોય તેવું જણાઈ આવતું હતું। સમગ્ર જે પ્રદૂષણનો વિડીયો વાયરલ થયો હતો, જેને લઈને એએમસીનું તંત્ર પણ સફાળિયું જાગ્યું હતું। વાયરલ વિડીયોને લઈને એએમસી તંત્ર દ્વારા પણ સમગ્ર પ્રકરણની તપાસના આદેશ આપવામાં આવ્યા છે। એએમસી દ્વારા પાણીના નમૂના લેવામાં આવ્યા છે અને આ પાણીને કેટલા પ્રમાણમાં તેમાં પ્રદૂષણની માત્રા છે તે જાણવા માટે લેબમાં પૃથ્થકરણ માટે મોકલવામાં આવ્યા છે। પૃથ્થકરણનો જે રિપોર્ટ છે, જે લેબનો રિપોર્ટ છે, તે સોમવારે આવશે અને સોમવારે લેબનો જે રિપોર્ટ છે તેના આધારે પ્રદૂષણની કેટલી માત્રા છે, કેટલું પાણી પ્રદૂષણ છે અને કયા ઔદ્યોગિક કચરો અથવા તો કયા ઔદ્યોગિક એકમમાંથી છોડવામાં આવ્યું છે તે અંગે પણ તપાસ કરવામાં આવશે અને ઔદ્યોગિક જે એકમો છે તેમની વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી પૂરેપૂરી સંભાવના છે। પરંતુ આ લોકમાતા સમાન જે નદીઓના પ્રદૂષણનો જે પ્રશ્ન છે, લાંબા સમયથી પ્રશ્ન છે, તેનો કાયમી ઉકેલ કોઈ આવે કે નહીં તે પણ જોવું રહ્યું। કેમેરા પર્સન જયરામ દેસાઈ સાથે ચેતન બામભણિયા, એબીપી અસ્મિતા, અમદાવાદ।